સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના બની। વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અત્યંત ગંભીર અને સંવેદનશીલ દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે। નવાયાર્ડ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાના બે યુવકો દ્વારા એક રૂમમાં લઈ જઈ બળજબરીપૂર્વક 3 કલાક સુધી બંધક બનાવી રાખી વારાફરતી સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ઘટનાની જાણ થતાં સગીરાના પિતાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદને આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે। ફરાર આરોપીની શોધખોળ માટે પોલીસે વિશેષ ટીમો તૈનાત કરી છે। ફરિયાદ અનુસાર ફતેગંજ વિસ્તારમાં રહેતા બે યુવકે સગીરાને એક રૂમમાં લઈ જઈ તેના પર વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું। 3 કલાક સુધી સગીરાને માનસિક અને શારીરિક રીતે પીડિત કરવામાં આવી। ઘટના બાદ સગીરા ગભરાઈ ઘરે પહોંચી પિતાએ પૂછપરછ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી। પોલીસ દ્વારા પીડિત સગીરાને તાત્કાલિક મેડિકલ તપાસ માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। સમગ્ર મામલે પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સગીરાના પિતાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મારે 14 વર્ષની દીકરી સાથે જે થયું છે તે બીજી કોઈ દીકરી સાથે ન બને તે માટે આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ। આવા આરોપીઓ માટે સમાજમાં દાખલો બેસાડવો જરૂરી છે। આ ઘટનાની જાણ થતાં જ સામાજિક કાર્યકરો પણ પરિવાર સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। તેમણે આરોપીઓને કડકમાં કડક સજા આપવા તેમજ પરિવારને તાત્કાલિક ન્યાય મળે તેવી ઉગ્ર માંગ ઉઠાવી હતી। ફતેગંજ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીને ઝડપવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે। नवायार्ड की बच्ची है, उसका जो है अंडर एज है। उस बच्ची के साथ रेप का मामला यहाँ दर्ज हुआ है और हमारे लीना मैडम और दूसरा स्टाफ ने आकर उसकी फौरी तौर पे एफआईआर भी की है। लेकिन हमने इससे पहले भी अटलादरा में जो एक रेप का किस्सा बना था, बहुत सख्त विरोध किया था। जमीयत उलमा हिंद और तमाम मुसलमान जो या तमाम हमारे शहर के नॉन मुस्लिम मुसलमान सब ने मिलकर विरोध किया था कि ऐसे वाक़यात हमारे शहर में नहीं होने चाहिए और अगर हुए हैं तो उसको सख्त से सख्त सज़ा दी जाए ताकि दूसरे लोग ऐसी हिम्मत न करें। इसलिए आज यहाँ जो बच्ची के साथ वाक़या पेश आया है, हमारा पुलिस स्टाफ तो एक्टिव हुआ ही हुआ है, लेकिन हमारी गुजारिश ये है कि जल्द से जल्द फास्ट ट्रैक के अंदर उसको चलाया जाए और ये नराधमों को जो है सख्त सज़ा दी जाए ताकि दूसरे लोग ऐसे कदम हरगिज़ ना उठाएं। हर एक की बेटी बेटी होती है, बेटी को आज़ादी मिलनी चाहिए, इज़्ज़त मिलनी चाहिए और इस तरीके से बेइज्जती का मामला हो तो हमारे लिए बहुत शर्म की बात हुआ करती है कि हमारी बेटियां अगर महफूज न रही तो फिर हमारे ख़ानदान महफूज नहीं रहेंगे। इसलिए तमाम हमारे जिम्मेदारों से हमारी गुजारिश है कि इसको जल्द से जल्द सख्त से सख्त सज़ा दिलाई जाए। क्या नाम आपका? मेरा नाम है एडवोकेट मुफ्ती मोहम्मद इमरान भेरीवाला, सेक्रेटरी जमीयत उलमा हिंद गुजरात। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।